રાજકોટ રેલનગર વિસ્તારમાં ગઈકાલે સિટી બસનો અકસ્માતનો મામલો સામે આવ્યો છે. મારુતિ ટ્રાવેલ્સ કંપનીના મેનેજર સંદીપ સાવલિયાનું નિવેદન. મહાનગરપાલિકા સાથે કોન્ટ્રાક્ટ કર્યા તેમાં 58 વર્ષથી વધુ ઉંમરના લોકોને ડ્રાઇવિંગ માટે ન રાખવા આવો કોઈ નિયમ નથી. સિટી બસ માટે આવો કોઈ નિયમ નથી. ડ્રાઈવરોનું અમે મેડિકલ કરાવતા જ હોઈએ છીએ. લોકોના હિતમાં મહાનગરપાલિકાએ નિયમ બનાવવા જરૂરી છે. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. જે ડ્રાઈવરની ઉંમર કેટલી હતી, આખી હકીકત શું છે? ડ્રાઈવરની ઉંમર 60+ હતી. એની ઉંમર જે એના લાઇસન્સ પ્રમાણે 58માં બોર્ન છે અને જે એના નિયત રૂટ પ્રમાણે જતા હતા, એનો રૂટ પૂરો કરીને એક છેલ્લો ફેરો હતો એ પ્રમાણે, અને 6:30ની આજુબાજુ રેલનગર પાસે અચાનક એને હાર્ટ એટેક આવ્યો. એટલે બસ છે એના કંટ્રોલમાં ઓબ્વિયસ ના જ રહે અને એ સામે રિક્ષામાં એક એક્સિડન્ટ થયેલ હતો. સાહેબ, આવો કોઈ નિયમ ના, હાલ પૂરતું તો એવું કોઈ છે નહીં, પણ એના માટે વાતચીત ચાલુ છે. આગામી દિવસોમાં કોઈ વિચારણા? હા, એ કોર્પોરેશન સાથે મિટિંગ કરી અને બંનેની સાઈડથી જે કંઈ છે એ ફિઝિકલ ટેસ્ટ કે આ તે કરી અને એ પ્રમાણેનું ગોઠવવાનું થશે. ઓકે. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092.